દેશના સહકાર મંત્રાલય હેઠળ આવતા રાજ્યકક્ષાના એફપીઓ ગુજરાત બી કમ્પર ડેવલપમેન્ટ એન્ડ હની પ્રોડ્યુસર કોઓપરેટિવ સોસાયટી દ્વારા કેડિલા ફાર્માસ્યુટિકલ્સ અને કાકાબા અને કલાબુત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી હાંસોટની કાકાબા હોસ્પિટલ ખાતે મધમાખી ઉછેર દ્વારા આર્થિક સમૃદ્ધિ વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। આ સેમિનારમાં ગુજાબીના પ્રમુખ દીપેનભાઈ પટેલ, ઉપપ્રમુખ કોકિલાબેન ત્રિપાઠી, ડાયરેક્ટર વિનોદભાઈ નકુમ તથા ભરૂચ બાગાયત નિયામક હિરેનભાઈ પટેલ અને કાકાબા હોસ્પિટલના ટ્રસ્ટી ડોક્ટર ભરતભાઈ ચાંપાનેરિયા ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત નિષ્ણાંતોએ ખેતીની સાથે સાથે મધમાખી પાલન દ્વારા કેવી રીતે વધુ આવક મેળવી આર્થિક સમૃદ્ધિ હાંસલ કરી શકાય તેના વિશે વિસ્તૃત જાણકારી અને માર્ગદર્શન આપ્યા હતા। તેમજ મધમાખી પાલન અને તેની બનાવટોના વેચાણ દ્વારા વધારાની આવક મળે છે, સાથે જે વિસ્તારમાં મધમાખી પાલન થતું હોય તે વિસ્તારના ખેતરના પાકોનું ઉત્પાદન પણ વધારે મળે છે, કારણ કે મધમાખીઓ દ્વારા પરાગનયન પ્રક્રિયા ઝડપી બને છે। ખેડૂતોને રાજ્યના બાગાયત ખાતા દ્વારા મધમાખી પાલનને વેગ આપવા માટે માહિતી આપવામાં આવી હતી, સાથે સહાય ગ્રાન્ટ વિશે પણ જાણકારી આપી હતી। આ કાર્યક્રમમાં હાંસોટ અને ઓલપાડ તાલુકાના ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ખેડૂતોએ મધમાખી પાલનને આવકના વૈકલ્પિક સ્ત્રોત તરીકે અપનાવવા માટે ઉત્સાહપૂર્વક તૈયારી દર્શાવી હતી।